અમરેલી જિલ્લામાં નારી સ્વાભિમાન આંદોલનને લઈને પરેશ ધાનાણી 10 વાગ્યાથી ધરણા કરી રહ્યા છે, ત્યારે લલિત કથગરા, લલિત વસોયા, વીરજીભાઈ ઠુમ્મર સહિતના તમામ નેતાઓ છે તે અહીંયા પહોંચ્યા છે। ત્યારે આપણે લલિતભાઈ કથગરા જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। લલિતભાઈ, નારી સ્વાભિમાનનું આંદોલન છે, તમે પહોંચ્યા છો, શું કહેશો? જો આ તો છેલ્લા 5-6 દિવસથી ગુજરાતની તમામ જનતા જાણે છે કે અમરેલીની પોલીસ એ ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બનીને એક વ્યક્તિનો અહમ સંતોષવા દીકરી પાયલને ગુનેગાર બનાવીને રાતના 12 વાગે ધરપકડ કરે અને એ દીકરીનું સરઘસ કાઢે અમરેલીમાં, એ બધી જનતા જાણે છે કે જે રીતે આ પોલીસે અત્યાચાર કર્યો છે, કૈયાગરી પોલીસ નહીં, ભાજપનો પટ્ટો પહેરી લીધી હોય એ રીતની પોલીસ વર્તણૂક કરે। ગુજરાતની જનતા માટે પોલીસ નહીં પણ ભારતીય જનતા પાર્ટી માટેની પોલીસ હોય એ રીતેનું અમરેલીમાં વર્તન કરે, એની સામે આ દીકરીને કારણ વગરની જે ગુનેગાર બનાવી છે અને તોમતદાર બનાવીને પેશ કરી, એને ન્યાય મળે। એ દીકરીની સામે જે આજે પણ સરકારના લોકો એમ કહેવા માંડ્યા છે કે આ પોલીસે ખોટું કર્યું છે, આજે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે અમરેલીની પોલીસનું જે વર્તણૂક છે એને વખોડવા માટેના મારી પાસે શબ્દો નથી। તો હવે કોની રાહ જોવાની? હવે કયા મુહૂર્તની રાહ જુઓ છો તમે? તો એ જે કામગીરી કરવાવાળી પોલીસ હોય અને જેને ઓર્ડર કરવાવાળી પોલીસ હોય એ અમરેલીના એસપી હોય, એ તપાસના અધિકારી હોય, એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને દીકરીને ન્યાય અપાવવો જોઈએ। ન્યાયની વાત છે, પણ લલિતભાઈ, અત્યારે તો ભાજપ વર્સિસ કોંગ્રેસ થઈ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। તમે એવું માનો છો કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવીને અહીંયા આંદોલન કરશે? હાલો, અમે બધા ખાલી કરી દેવા તૈયાર છીએ, આવો, બોલાવો કૌશિકભાઈને। જે કરતા હરતા કર્યું છે કોના કહેવાથી કર્યું છે? તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે 28 વર્ષથી આ ગુજરાતમાં, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ પોલીસ એની નીચે કામ કરે છે, ભાજપના કહેવાથી અત્યાચાર કર્યો છે, ત્યારે તમે એવી અપેક્ષા રાખો છો કે ભાજપના લોકો આંદોલન કરશે? તો અમારી ભૂમિકા શું છે? શું અમારે જાનપકીડા વગાડવાના છે? સરકારને મન પડે એવો અત્યાચાર કરે ને અમારે હું અહીંયા ધૂન ભજન મંડળી બોલાવવાની છે? તો પ્રજાનું અમને જે ડ્યુટી આપી છે, વિરોધ પક્ષની આપી છે, પ્રજાને અન્યાય થાય એની સામે અવાજ ઉઠાવવો એ કોંગ્રેસ પાર્ટીનું ફરજમાં આવે છે। અમે એમ નથી કરતા, અહીંયા આમ આદમી વાળાએ આવે છે, બધાએ આવો, ભાજપ વાળાએ આવો। હું તો આપણા માધ્યમથી નારાયણભાઈને બધાને કહું છું, આવો મારા ભાઈ, દીકરીને ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી સાથે પાછળ હાલવા તૈયાર છે, આપ આગળ હાલો। ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, પૂર્વ પ્રમુખ ભરતભાઈ કાનાબાને એને પણ નિવેદન આપ્યું છે, તો એનો અંતરાત્મા બોલતો હોય અને આમ તો છે ને ફારૂકભાઈ, એવું છે કે ભાજપમાં જઈને એને લગભગ અંતરાત્માને પડવી કુવારી દે, ત્યાં તો કયાગ્રો કંથ જેવું છે, ત્યાં કીએ દિવસને કહીએ એટલે રાત, એને પોતાની બુદ્ધિમાં તો તાળું મારીને દરિયામાં નાખી દેવાની ચાવી, એને તો વાપરવાની જ નથી। પણ તેમ છતાંય કોકનો અંતરાત્મા જીવતો હોય ને કોઈ નેતાને મન થતું હોય તો આંદોલન, આ દીકરીને ન્યાય આપો, અમે તમારી સાથે છીએ। ન્યાય આપવાની વાત છે, પરંતુ જે રીતે અત્યારે જે આંદોલન છે માત્ર કોંગ્રેસના નેતા જ દેખાય છે, એક પણ અન્ય નેતા બીજા નથી દેખાતા, પરંતુ હાલમાં પાટીદાર દીકરીને જે અન્યાય થયો છે, આ અન્યાય મુદ્દે આગળની રણનીતિ તમારી શું છે? જો ફારૂકભાઈ, પાટીદાર દીકરીની વાત જ નથી, આ ગુજરાતની તમામ સમાજની તમામ દીકરીઓ માટેની વાત છે। નોકરી એક પાટીદારની દીકરી કરે છે, તમામ સમાજની દીકરીઓ નોકરીઓ નથી કરતી, એની ઉપર બોસ નથી। એ એમ કે આ લેટર ટાઈપ કર, તમારા સ્ટુડિયોમાં તમારામાં કોઈ દીકરીઓ નોકરી કરતી હશે ને, તમારા બોસ હોય એને કંઈ પણ કામ કરે તો હું દીકરીની ધરપકડ થાય? એ દીકરીને પ્રશ્ન નહીં થાય કે આ પાયલ જેવા મારા હાલ થશે તો હું અહીંયા આજે નોકરી કરું છું, કાલ મારી ધરપકડ નહીં થાય, એની શું ખાતરી? એ બધી દીકરીઓ માટેનો આ પ્રશ્ન છે। આમાં કોંગ્રેસવાળા બેઠા છે એવું તમને દેખાય છે, તમામ સમાજના લોકો બેઠા છે, અને જો પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું શાસન સરમુક્તશાહીવાળું લોકો આવતા ડરે, સ્વાભાવિક છે।
28 વર્ષ આજે દીકરીને નિર્દોષ દીકરીને પકડીને જો જેલમાં પૂરી દેતા કાલ ફારૂકભાઈને કે લલિતભાઈનો અહીંયા વરઘોડો નહીં કાઢે ને ક્યાં તમને ખાતરી છે? કાલ લલિતનો વારો આવે, આજ પાયલનો વારો આવ્યો, કાલ ફારૂકભાઈનો આવે. આમાં કંઈ નક્કી છે? ભાજપ છે. એટલે ન્યાય માટેની માગણી છે અને હું આશા રાખું છું, મને ક્યાંક અંશે એવી આશા બેસે છે કે ભૂપેન્દ્રભાઈ સારા દિલના માણસ છે તો એ ન્યાય અપાવશે એવો મને વિશ્વાસ બેસે. દિલીપભાઈ, તમે શું માનો છો? લેટર કાર્ડમાં જે રીતે આક્ષેપ થયા છે, તથ્યતા કેટલી હોય, તમે શું માનો છો? કેમ તથ્યતા એટલે એના ભ્રષ્ટાચાર, એની જે કંઈ વાત છે એમાં મને રસેય નથી. અને જે હશે તો હશે એ હું અમરેલીના રાજકારણને જાણતો નથી. મારો પ્રશ્ન દીકરી પાયલ તોમતદાર નથી, દીકરી પાયલ એ ગુનેગાર નથી. કોઈ લેટરને ટાઈપ કરવાથી ગુનો બની જતો નથી. ભૂતકાળમાં ગુજરાતમાં આવું બનેલું. સુરતના એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ ફરિયાદ કરેલી, ત્યારે જે લેટર ટાઈપ કરવાવાળી વ્યક્તિ હતી એને સાક્ષીમાં લીધી હતી. તો અહીંયા અમરેલીમાં દીકરીને તમે તોમતદાર કેમ બનાવી? એને સાક્ષીમાં શું કામ ન લીધી? શું અમદાવાદની પોલીસ અરે સુરતની પોલીસને અને અમરેલીની પોલીસને નિયમો અલગ લાગુ પડે છે? એના માટે કાયદાઓની કલમ અલગ છે. એ બીજી સ્કૂલમાં ભણેલા છે, આ બીજી સ્કૂલમાં ભણેલા છે. તો અહીંયા શું કામ દીકરી તોમતદાર થાય ને હું શું કામ સાક્ષી થાય? કાયદાના રક્ષકો છે તે અત્યારે ભાજપની કઠપુતળી બન્યા હોય એવું તમારું માનવું છે? કઠપુતળી તો દોરી ડગાવે ને ઓલી પૂતળી નાચે, એનાથી બીજો કોઈ શબ્દ છે આપણી પાસે? આ માત્ર ભારતીય જનતા પાર્ટીની પોલીસ બની ગઈ હોય ને એવું લાગે છે. સાંજે 6 વાગ્યા સુધીનું આંદોલન કરવાનું તંત્રની પરવાનગી છે. પરેશભાઈએ કીધું 24 કલાક કરીશ, તો શું થશે? શું થાય? કે હાફ ફાટી જવાનો છે? ધરતીકંપ આવવાનો છે? 6 વાગ્યા પછી અમને પૂરી પાયલની જેમ અમને પૂરી દે તો વેઈ જવું. આંદોલન થાય ભાઈ, આંદોલન થશે. આ તો લલિત કથાગ્રંથ તે જણાવી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં આંદોલન છે તે યથાવત રહેવાનું છે. 6 વાગ્યાની તંત્રની પરવાનગી ભલે હોય, પરંતુ કાલ જે 24 કલાકના ઉપવાસ આંદોલન કરવાના જે પરેશ ધાનાણીના ધરણા છે તે યથાવત રહેશે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.